નોટબંધી બાદ જાહેરમાં નવી નોટોનો વરસાદ કરીને વિવાદમાં સંપડાયેલા પાલનપુરના સાધ્વીની પોલીસે છેતરપિંડીના આરોપસર ધરપકડ કરી છે. સાધ્વી સામે કુલ 3 ફરિયાદ દાખલ થઈ છે. મુક્તેશ્વર મઠના મહામંડેશ્વર સાધ્વી જયશ્રી ગીરી પર આરોપ છે કે તેમણે ₹5 કરોડનું સોનું ખરીદ્યું હતું. મહત્વનું છે કે ત્યારબાદ તેના નાણાં ચૂકવ્યા ન હતા, જેને લઈને સાધ્વી સામે ફરિયાદ થતા પોલીસે છેતરપિંડીના આરોપસર સાધ્વીની ધરપકડ કરી છે. પશ્ચિમ પોલીસ સ્ટેશન છે, એમાં એક વ્યાપારી છે ફરિયાદી, એની ફરિયાદ નોંધવામાં આવી. એમાં સસ્તામાં સોનું આપવાનું લાલચમાં એની સાથે છેતરપિંડી કરવામાં આવી અને એની સાથે 5 કરોડ 2 લાખ અને 20,000ની જે છેતરપિંડી કરવામાં આવી. અને આ જે ગુના છે, આ ગુનામાં જે 3 તોમતદાર છે, એમાં એક જયશ્રીગીરી છે, બીજા ચિરાગભાઈ રાવલ છે અને ત્રીજા એક અજાણ્યા માણસ છે. એમાં આરોપી જે પહેલા નંબરના છે એની ધરપકડ કરવામાં આવી છે અને ઝડપી દરમિયાન મુદ્દામાલમાં 1 કરોડ 26 લાખ જેવી નવી 2000ની નોટો કબજે કરવામાં આવી છે. પાલનપુર પોલીસે સાધ્વીના આશ્રમ અને મઠમાં રેડ કરી, જ્યાં તપાસ દરમિયાન સાધ્વી પાસેથી કુલ 2.4 કિલો વજન સોનાના 24 બિસ્કિટ મળી આવ્યા છે, જે ₹2000ના દરની 1.25 કરોડની નોટો મળી આવી છે. એટલું જ નહીં, સાધ્વીના ઘરમાંથી દારૂ અને બિયર પણ મળી આવ્યા છે. પોલીસે સાધ્વીના ઘરેથી દારૂની 10 અને બિયરની 14 બોટલ પ્રાપ્ત કરી છે અને આ સાથે જ સાધ્વી સામે કુલ 3 ફરિયાદ નોંધાઈ છે. મને કશું ખબર નથી. મેવાડા સાહેબ આયા, હું બેઠી છું નહીં ને, અને મને ખબર નથી. અને ચિરાગ રાવલની આ રીતે વાત કરે છે. ચિરાગ રાવલને વહુને ખુશીને મેં કીધું કે મારી જોડે બોલાવો ભાઈ. અને રહી વાત તો આખું પાલનપુર, આખું ગુજરાત જાણે છે ચિરાગને દારૂની આદત છે. આબુ રોડ અહીંયા બધાને પીવા જાય છે ચિરાગ રાવલ. સાહેબ કે દારૂ પણ પીવે છે. જોડેથી નોટો મળી જ નથી. પોલીસે મારી જોડે પંચનામું કર્યું જ નથી. મારી જોડેથી પૈસા મળ્યા નથી. મને અંદર આવીને પોલીસે જ પૂછ્યું. બહારથી ગાડીમાંથી જે લોકોએ લીધા છે, મતલબ અને ગાડીમાંથી જે કર્યું છે, મારી જોડેથી કોઈ વસ્તુ પોલીસને મળી નથી આવી. મારો ભગત ગાડી લઈને આવ્યો મને લેવા. મારી જોડે મતલબ નથી મળી આવી. પોલીસને પણ પૂછીશું, પંચનામું કર્યું હોય તો માતાજી જોડેથી આ વસ્તુ મળી, મારી જોડેથી નથી મળી આવી. અને મારી જોડે આવ્યા આરાય મેવાડા સાહેબ કે તમે જુનાગઢ કવર લઈ લીધું, આ કર્યું. મેવાડા સાહેબ કે તમારી આસારામ જેવી દશા થશે. મેવાડા સાહેબ મેં બી થવા દો સાહેબ, સત્ય ચાલશે. મેં કીધું બિયરની બોટલ મળી મારી નથી બેટા, પૂછો પોલીસને. કોઈ ચીજ મારી નથી. હું તો ડાયરેક્ટ આ લોકો પીએસઆઈ ને એમની જોડે આવી. એવું પહેલીવાર નથી બન્યું કે સાધ્વી જયશ્રી ગીરી વિવાદમાં સંપડાયા હોય. આ અગાઉ વર્ષ 2014માં તેમના પર આરોપ લાગ્યો હતો કે તેમણે રૂપિયાની લેવડ દેવડ મુદ્દે પાલનપુરના એક ગૃહસ્થનું અપહરણ કર્યું હતું. તો કેટલાક દિવસો પહેલા તેમણે એક ડાયરાના કાર્યક્રમમાં નવી ચલણી નોટો ઉડાડી હતી, જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. ચાંદીનો લેવેચનો ધંધો કરીએ છીએ. તે દરમિયાન અમારે જયશ્રી ગિરીજ નંદજી જે મુકેશ્વરવાળા સાધ્વીજી જે છે, અમારી પાસે આવતા કે અમારે સોનું લેવાનું છે 5 કરોડ રૂપિયાનું, તો અમને સોનાની વ્યવસ્થા કરી આપો એવું જણાવતા. તો એ અમારે ત્યાં આવેલા અને અમે એમને સોનું આપેલું. અને એ પછી એ અમને પૈસા આપવા માટે કે અમે હમણાં સાંજે આપું છું, કાલે આપું છું, એવી રીતે કરી અને અમને गोल गोल फेरवा मंडे અને ऊंचा ऊंचा लगभग घना समय थी हमने पैसा आपता नहीं. मेरा बच्चा लास्ट में 20-22 दिन से घर में से गुम हो गया है. लास्ट में इसका कोई कॉन्टेक्ट नहीं है. मेरे को जो शक है, ये जयश्री गिरी जो मुकेश्वर में स्वाति तरीके जो काम कर रही है उसके पर है, वो उसने कहाँ भगा दिया है, क्या किया है पता नहीं हो. और धमकी दे रही थी कि मैं जो ये बच्चे को तू किसी को कुछ भी बताएगा तो तेरी माँ भाई बहन सबको मैं मार डालूंगी, ऐसी धमकी दे रही थी. उसके पास बहुत सारे गुंडे भी लोग हैं. तो अभी जो एसपी साहब ने जो किया है ये काम बहुत अच्छा किया.